છેલ્લા 5 દિવસથી આપણને જ્ઞાનદાન દ્વારા સમૃદ્ધ કરી રહેલા અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના આજના 6ઠ્ઠા દિવસથી એક નૂતન અધ્યાયનો આરંભ થઈ રહ્યો છે. કહેવાયું છે કે રામ સિંધુ ગન સજ્જન ધીરા, ચંદન તરુ હરિ સંત સમીરા. જેમ સમુદ્રનું જળ વાદળો દૂર દૂર સુધી પહોંચાડે છે અને ચંદન વૃક્ષની સુવાસ પવન ખૂણે ખૂણે લઈ જાય છે, તેમ વૈદિક અને મૌલિક, પ્રતિષ્ઠિત અને પ્રમાણિત અક્ષર પુરુષોત્તમના જ્ઞાનને જન જનના હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે ગુણાતીત ગુરુ પરંપરાએ. ગુણાતીત ગુરુ પરંપરાના આ વિશિષ્ટ કાર્યને અંજલિ આપવા હવે આવી રહ્યા છે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના આગામી પ્રવચનો. તે ક્રમમાં આજના 6ઠ્ઠા દિવસે આપણે જાણીશું, માણીશું અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષક બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજને. નૈરોબીના મંદિરમાં રહી સેવા સૂત્ર સંભાળી રહેલા પૂજ્ય પ્રિયવ્રત સ્વામીને આપણે વિનંતી કરીએ કે તેઓ સત્રના આજના 6ઠ્ઠા દિવસે અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષક ભગતજી મહારાજનો વિશેષ પરિચય આપણને કરાવે. પૂજ્ય પ્રિયવ્રત સ્વામી. ગુણાતીત બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ, જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં કહ્યું, ભગવાનના ભક્તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજે છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી વાત કરવી. અક્ષરધામ સહિત ભગવાનનું સ્વરૂપ એટલે કે અક્ષરે સહિત પુરુષોત્તમની વાત આ સમજવાની અને બીજાને કરવાની વાત ભગવાન સ્વામિનારાયણે કરી. ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા ભગતજી મહારાજે પોતે અધ્ધર ઝીલી. ભગતજી મહારાજ પોતે અનાદિના પુરુષ, પરંતુ લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો એમને ગોપાળાનંદ સ્વામી થકી આ અક્ષરની નિષ્ઠા થઈ. વિક્રમ સંવત 1895 થી 1908 સુધી 13 વર્ષ એમણે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો. મન કર્મ વચને ગોપાળાનંદ સ્વામીને રાજી કર્યા અને ગોપાળાનંદ સ્વામીએ પણ એમની અંતિમ અવસ્થા વખતે એમના તમામ શિષ્યો, સંતો, હરિભક્તો, 150 જેટલા સંતો હરિભક્તોને ગુણાતીતાન સ્વામી અક્ષર છે એની નિષ્ઠા કરાવી જૂનાગઢ બધાને મોકલ્યા. અને ભગતજી મહારાજ પણ ગોપાલ સ્વામીના અંતર્ધાન થયા પછી ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવા લાગ્યા. સ્વામીના સમાગમથી એમને આ અક્ષરની નિષ્ઠા વિશેષ દ્રઢ થઈ અને પછી તો જેમ મૂળો ખાધો હોય એનો ઓડકાર આવ્યા વિના રહે નહીં, એમ ભગતજી મહારાજ જે કોઈ એમના યોગની અંદર આવે એના ગુણાતીતાન સ્વામી અક્ષર છે એની નિષ્ઠા કરાવતા. ભગતજી મહારાજ દર વર્ષે ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરે. સમાગમ કરીને પાછા જ્યારે મહુવા જાય તો મહુવા મંદિરની અંદર પણ હરિભક્તોને કથા વાર્તા કરી અક્ષરની નિષ્ઠા કરાવતા. એક વખત મહુવા મંદિરની અંદર ભગતજી મહારાજ વિરાજમાન હતા. એ વખતે દામા શેઠ, ફૂલચંદ શેઠ, લીલાધરભાઈ, ગીગા ભગત આ બધા બેઠેલા અને ત્યારે દામા શેઠે ભગતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો
કે સત્સંગની અંદર અક્ષરની વાત થાય છે, એ અક્ષર તે શું છે? આવો જ્યાં પ્રશ્ન પૂછ્યો એટલે ભગતજી મહારાજે પોતે વચનામૃતના આધારે ગઢડા પ્રથમનું 21મું 63મું વગેરે વચનામૃતના આધારે અક્ષરના મહિમાની વાતો કરી. અને એ અક્ષર આ ગુણાતીતાનંદ સ્વામી છે એ પણ વાતો કરી. એ ગોપાળાનંદ સ્વામીએ 1905ની સાલમાં રત્ના ભગાઈ અને ડોસા ભગત ભાદરાના એમની પાસે જે અક્ષરની વાત કરાવેલી એ વાતો કહી. અને ભગતજી મહારાજે પોતે ગોપાળાનંદ સ્વામી થકી જે સાંભળેલી એ વાતો પણ કરી. એમાં કેશવ જીવનદાસનો એક પ્રસંગ કયો કે કેશવ જીવનદાસ કરીને એક સાધુ હતા, હિન્દુસ્તાની સાધુ, પણ વડતાલની અંદર રહેતા ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરતા. એક વખત અમદાવાદની અંદર ગયા અને એ વખતે ત્યાંના એક સંતે વાત કરી કે તમે અમદાવાદ દેશના થઈને વડતાલની અંદર રહો છો, માટે તમારું કલ્યાણ નહીં થાય. આવી વાત કરી ત્યારે એકદમ એ મૂંઝાઈ ગયા અને તરત વડતાલ ગયા. અને ત્યાં ગોપાળાનંદ સ્વામી નહોતા એટલે નાવલી ગયા અને નાવલીમાં ગોપાળાનંદ સ્વામી પાસે જઈ અને એકદમ રોવા લાગ્યા. સ્વામીએ કીધું કેમ, શું થયું? એટલે એમણે કીધું કે મને પેલા દેશના એવું કહે છે કે તારું કલ્યાણ નહીં થાય. ગોપાળાનંદ સ્વામી કહ્યું કે હું તને છતી દેહે અક્ષરધામ બતાવીશ. અને થોડા વખત પછી ગોપાળાનંદ સ્વામી વડતાલ પધાર્યા. ગુણાતીતાનંદ સ્વામી પણ એ વખતે ત્યાં પધારેલા અને કેશવ જીવનદાસને કહ્યું કે મેં તને કહેલું કે હું તને છતી દેહે અક્ષરધામ બતાવીશ. આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ છે. ભગતજી મહારાજે કહ્યું કે આ વાત જ્યારે ગોપાળાનંદ સ્વામીએ કરેલી એ વખતે હું હાજર હતો ને મુખોમુખ ગોપાળાનંદ સ્વામી થકી અમે આ વાત સાંભળેલી છે. આવા ઘણા બધા પ્રસંગોની વાત કરી. મહુવાના હરિભક્તોને ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી નિષ્ઠા દ્રઢ કરાવી. અને ત્યાર પછી તો જે કોઈ ભગતજી મહારાજને યોગમાં આવે અને આ વાત કરતા. અને સંવત 1920ની સાલની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે ભગતજી મહારાજને સાક્ષાત્કાર કરાવ્યો અને સાક્ષાત્કાર કરાવ્યા પછી તો ભગતજી મહારાજે આ અક્ષરની મુરલી વગાડવા માંડી. મહુવાના વિઠ્ઠલભાઈ પોતે વાત કરતા કે આ પ્રાગજી ભક્તે માયાથી પર રહી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવી મુરલી વગાડી. તેથી પ્રકૃતિ પુરુષ સુધી મોટા મોટાના પણ ધ્યાન છૂટી જાય એવી મુરલી ભગતજી મહારાજે પોતે વગાડી અને બધાને અક્ષરની નિષ્ઠા દ્રઢ કરાવી. ગુણાતીતાનંદ સ્વામી પોતે જુનાગઢની અંદર વિરાજમાન હતા અને ભગતજી મહારાજને વાતો કરવાનું એમણે સોંપેલું. એ વખતે મેવાસાના હરિભક્તો કરશનજી વિપ્ર અને હરજીવનભાઈ શંકર મહારાજ વગેરે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવ્યા. ભગતજી મહારાજ વાતો કરતા હતા. એ વખતે આ કરશનજીભાઈ વિપ્ર એટલે કે કૃષ્ણજીદાને સંકલ્પ થયો કે ગુણાતીતાનંદ સ્વામીને બધા મોટા કહે છે તે કેવા મોટા હશે. અને ભગતજી મહારાજે અંતર્યામીપણે આ કરશનજી વિપ્રનો સંકલ્પ જાણીને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી તો અક્ષર બ્રહ્મનો અવતાર છે, માટે બીજો કોઈ સંકલ્પ કરશો માં. તો આવી રીતે જે કોઈ એમના યોગમાં આવે અને ભગતજી મહારાજ અક્ષરની નિષ્ઠા એ દ્રઢ કરાવતા. રાજકોટથી મંગળજી શેઠ, મંગળજી ઠક્કર અને વાલા ભગત અને 200 જણનો સંઘ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ આવ્યો. ગુણાતીતાનંદ સ્વામી વખતે જુનાગઢમાં નહોતા, વંથલીની અંદર હતા. એટલે બધા ત્યાંથી વંથલી આવ્યા. અને એ વખતે આ મંગળજી ઠક્કર એમણે ભગતજી મહારાજ કથા વાર્તા કરતા હતા. એમને પ્રશ્ન પૂછ્યો કે અક્ષરધામની વાત થાય છે તો અક્ષરધામ શું છે? ગુણાતીતાનંદ સ્વામી એ વખતે ત્યાં બાજુમાં સૂતા હતા. ભગતજી મહારાજે એમને નિર્દેશીને કીધું કે આ સૂતા છે એ જ અક્ષરધામ છે. એમ 200 જણના સંઘને પણ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવી નિષ્ઠા દ્રઢ કરાવી. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર હતા. એ વખતે ગઢડાથી મનજી ઠક્કર સ્વામીનો સમાગમ કરવા આવ્યા. આ મનજી ઠક્કર એટલે હરજી ઠક્કરના પોતે દીકરા. અને ગઢડાથી સમાગમ કરવા આવવું એ દુષ્કર કહેવાય, છતાં પણ સ્વામીનો મહિમા સમજીને સમાગમ કરવા આવ્યા. એ વખતે ભગતજી મહારાજ સભાની અંદર વાતો કરતા હતા. ગઢડા પ્રથમનું 21, 63, 71 આ બધા વચનામૃતના આધારે અક્ષર બ્રહ્મનો ખૂબ મહિમા કહ્યો. અને અક્ષર બ્રહ્મના મહિમાની વાત કરી. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા એમણે કીધું કે પ્રાગજી મજકૂર વયો ગયો, એટલે કે મુદ્દો ચાલુ જાય છે. એ વખતે મનજી ઠક્કરે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મજકૂર શું? ત્યારે ભગતજી મહારાજે કીધું કે આ જે બધી અક્ષર બ્રહ્મની વાતો કરી આ ગુણાતીતાનંદ સ્વામી છે એ જ અક્ષર બ્રહ્મ છે એમ સમજવું એ જ મજકૂર છે.
આમ ભગતજી મહારાજે મોટા મોટાને પણ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે નિષ્ઠા દ્રઢ કરાવી. ગુણાતીતાન સ્વામી એક વખત વરતાલના ઉત્સવની અંદર જઈ અને પાછા ફરતા હતા ત્યાં સારંગપુર પધાર્યા. સારંગપુરની અંદર વાઘા ખાચર એમને મળે છે. વાઘા ખાચર પોતે સત્સંગી અને ઘણા બધા મોટા સંતોનો સમાગમ કરેલો એટલે અંતરદ્રષ્ટિ પણ એમના જીવનની અંદર હતી. એટલે વાઘા ખાચરે ગુણાતીતાન સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અત્યારે જ્યારે સૂઈ જઈએ છે એ વખતે સ્વપ્નની અંદર ધીંગાણાના સ્વપ્ન આવે છે. પોતે ક્ષત્રિય એટલે કે ધીંગાણાના સ્વપ્ન આવે છે. સ્વામી આગળ નિષ્કપટ થયા. એટલે ગુણાતીતાન સ્વામીને કીધું કે સ્વામી, એનો અર્થ એવો હતો કે સૂક્ષ્મ દેહના ભાવ હજુ ટળ્યા નથી, તો પછી કારણ દેહના ભાવ તો કેવી રીતે ટળશે? માટે એમ જણાય છે કે આ સૂક્ષ્મ અને કારણના ભાવ ટાળવા કઠણ છે. ત્યારે ગુણાતીતાન સ્વામીએ કીધું કે અમારી સાથે જુનાગઢ આવો તો સૂક્ષ્મ દેહ અને કારણ દેહના ભાવ સર્વે ટાળી નાખીએ. સ્વામીને કીધું કે સ્વામી, હું જુનાગઢ આવું તો ખરો, પરંતુ મારે સેવક જોઈએ. ગરમ પાણી કરે, મારા પગ દાબે, મારો ખડીયો ઉપાડે, સામાન ઉપાડે, એવો કોઈ સેવક જોઈએ. ગુણાતીતાન સ્વામી કીધું કે આપ રાખજી ભક્ત છે, તમારા સેવક. અને ભગતજી મહારાજ એમની સેવા કરવા તૈયાર થયા અને એમનો સામાન ઉપાડીને એમની સાથે ચાલે. અને સારંગપુરથી ગઢડા જતા સુધીમાં તો ભગતજી મહારાજે વાઘા ખાચરને કહ્યું કે આ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે, જેના એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે. આવી વાત કરી દે. વાઘા ખાચર એકદમ ભડક્યા અને કીધું કે આ વાત ક્યાંથી કરે છે? અને ગઢડા પહોંચ્યા પછી ગુણાતીતાન સ્વામીને કીધું કે સ્વામી, આ પ્રાગજી તમને અક્ષર બ્રહ્મ કહે છે, માટે આ સેવક નહીં ચાલે, બીજો કોઈ સેવક આપો. એટલે ગુણાતીતાન સ્વામીએ કીધું કે સંઘ ભલે મોટો છે પણ પ્રાગજી ભક્ત જેવો સેવક કોઈ નથી, તમારે સેવક વગર જવું પડશે. એટલે પોતે સેવક વિના ગઢડાથી વાંકિયા સુધી ગયા. પરંતુ એમણે પછી કીધું સ્વામીને કે સ્વામી, હવે સેવક વગર નથી ચાલતું. સ્વામીએ કીધું કે પ્રાગજી તમારો સેવક, તમારે એની વાતો સાંભળવાની નહીં, કાને ધરવાની નહીં. પણ ભગતજી મહારાજ તો ઠાકરિયા વીછીની જેમ એને જુનાગઢ પહોંચતા સુધી કેટલી વખત સ્વામી અક્ષર છે એ વાત કરી દીધી. અને ત્યાં સુધી વાત કરી કે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એવું સમજશો તો જ આ સૂક્ષ્મ દેહ ને કારણ દેહના ભાવ ટળશે, એ વિના કારણ દેહના ભાવ ટળશે નહીં. અને પછી જ્યારે જુનાગઢ પહોંચ્યા અને જુનાગઢની અંદર એ વખતે મહુવાનું મંડળ પણ આવેલું અને મહુવાના મંડળના હરિભક્તોને તે ભગતજી મહારાજના સમાગમ થકી ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે નિષ્ઠા દ્રઢ હતી. એટલે એ લોકો એકદમ આનંદ કિલ્લોલ કરે અને જેમ થઈ રહ્યો છે બ્રહ્મ કિલ્લોલ રે સ્વામી પ્રગટ્યા છે એમાં આનંદમાં બ્રહ્મ કિલ્લોલની અંદર બધી સેવા કરે. એટલે વાઘા ખાચરે એ વખતે દામા શેઠને પ્રશ્ન પૂછ્યો કે તમારા બધા અંતરની અંદર આવો બધો આનંદ છે, મને કેમ આનંદ નથી આવતો? ત્યારે દામા શેઠે કીધું તમે પણ ભગતજી મહારાજના વચને સ્વામી અક્ષર છે એવું માનશો તો તમને આનંદ આવશે. એટલે કે એમણે કીધું કે મને તો ગુણાતીતાન સ્વામી પોતે પંડે કહે તો હું માનું. દામા શેઠે ભગતજી મહારાજને આ વાત કરી કે આ વાઘા ખાચર આવું કહે છે. એટલે ભગતજી મહારાજ એકદમ ધ્યાનમાં બેસી ગયા અને ધ્યાનમાં બેસી અને વૃત્તિ દ્વારા ગુણાતીતાન સ્વામી સભા મંડપમાં વાતો કરતા હતા ત્યાંથી બોલાવ્યા. ગુણાતીતાન સ્વામી એક સેવક સંતનો હાથ પકડીને આવ્યા અને ભગતજી મહારાજને કીધું કે પ્રાગજી મને કેમ બોલાવ્યો? ત્યારે ભગતજી મહારાજે કીધું કે આ વાઘા ખાચર છે એમને પ્રશ્ન પૂછવો છે. એટલે વાઘા ખાચરે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ ભગતજી મહારાજ પ્રાગજી ભક્ત તમને અક્ષર કહે છે તો તમે પંડે અક્ષર છો? ત્યારે ગુણાતીતાન સ્વામીએ માથું હલાવીને હા પાડી કે પ્રાગજી કહે છે બરોબર છે. એમને પ્રતીતિ આવી ગઈ અને કારણ દેહના ભાવ ટળી ગયા. તો આવી રીતે ભગતજી મહારાજે વાઘા ખાચર જેવાને પણ ગુણાતીતાન સ્વામી અક્ષર છે એ નિષ્ઠા દ્રઢ કરાવી. જે કોઈ આવે અને બધાને આ ગુણાતીતાન સ્વામી અક્ષર છે, સ્વામી અક્ષર છે એવી વાતો પોતે કરતા. ત્રિકમદાસ કોઠારી હતા. એ ત્રિકમદાસ કોઠારી ગુણાતીતાન સ્વામીનો મહિમા ખરો પણ સ્વામી અક્ષર છે એ નિષ્ઠા એમના જીવનની અંદર દ્રઢ નહોતી. એટલે ભગતજી મહારાજે એકવાર ત્રિકમદાસ કોઠારીને પણ ગુણાતીતાન સ્વામીના અપરંપાર મહિમાની વાતો કરી અને વાતો કરીને કહ્યું કે આ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એમ સમજો તમે. અને આ વાત કરી દે ત્રિકમદાસ કોઠારી એકદમ ઉશ્કેરાટમાં આવી ગયા અને એમણે કીધું કે આવું છકમાં આવીને સ્વામીનો અપરંપાર મહિમા તું કહે છે તો કોક દિવસ તને માર પડશે. આવી વાત કરી તો પણ ભગતજી મહારાજ તો કંઈ એનો લક્ષમાં લીધું નહીં. પછી તો ત્રિકમદાસ કોઠારીને ગુણાતીતાન સ્વામીએ કીધું કે તું કેમ ભગતજી મહારાજની વાતો માનતો નથી? પ્રાગજી કહે છે વાત સાચી છે, તારે ભડકો જોવો છે? એમ કરીને બે હાથ પોળા કર્યા અને સ્વામીએ તેજ બતાવ્યું
અને ત્રિકમદાસ કોઠારીને નિશ્ચય થયો. આમ મોટા મોટા દરેકને ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ નિષ્ઠા કરાવતા. અને એની અંદર ઘણો બધો વિરોધ પણ સહન કરવો પડતો, ઘણી બધી મુશ્કેલી પણ આવતી. એ મુશ્કેલીનો સામનો કરીને પણ ભગતજી મહારાજ પોતે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ વાતો કરતા. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 57માં વચનામૃતમાં વાત કરી છે કે મને ભગવાન મળ્યા છે, તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું તો મારું જ્ઞાન શા કામનું. એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે થોડી ઘણી કંઈ ઉપાધિ આવે તો એ પણ સહન કરીને પરમેશ્વરની વાત કર્યાની અંદર એ કાયરપણું રાખે નહીં. આવી વાત કરી કે મને જે ભગવાન મળ્યાની વાત ના કરું તો મારું જ્ઞાન શા કામનું. તો ઉપદેશ કર્યા નિમિત્તે શ્રીજી મહારાજે કીધું થોડી ઘણી ઉપાધિ આવે. શ્રીજી મહારાજે તો થોડી ઘણી ઉપાધિ શબ્દ વાપર્યો છે, પણ ભગતજી મહારાજે તો અનેક ઉપાધિ કે મુશ્કેલી વિઘ્નો એનો સામનો કરીને પણ આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એ મહિમાની વાતો એમણે કરી. જેમ પતંગિયું છે સામે ચાલીને અગ્નિની અંદર પડે એમ ભગતજી મહારાજ આ વિઘ્નો, મુશ્કેલી, અપમાન એને સામે ચાલીને એમણે સ્વીકાર્યા અને સ્વામી અક્ષર છે એ વાતની નિષ્ઠા દરેકને કરાવી. અને એની અંદર એમને અપમાન પણ સહન કરવાના થયા. અને બધાએ કહ્યું પણ ખરું કે તમે આ બધી વાતો કરો છો એના કરતાં તો તમે એ અક્ષર છે નિષ્ઠા દ્રઢ કરીને બેસી રહો. કેવળાત્માન સ્વામી હતા, એ કેવળાત્માન સ્વામી એમણે પોતે ભગતજી મહારાજને વાત કરી કે પ્રાગજી કે જે કુંડળ પહેરવાથી કાન કપાતા હોય તે ભલે કુંડળ સોનાના હોય, ઘરેણું સોનાનું હોય, તે કુંડળ શા માટે પહેરવા. એમ સ્વામી અક્ષર છે એ વાત કહેવાથી આટલી બધી મુશ્કેલી આવે છે, આટલું બધું અપમાન સહન કરવાનું થાય છે, તો શા માટે વાત કરવી એ સમજીને આપણે બેસી રહેવું જોઈએ. જો કેવળાત્માન સ્વામી પણ પોતે સમજતા હતા, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવો મહિમા સમજતા, નિષ્ઠાવાળા હતા, ધર્મ નિયમવાળા હતા, છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે વાત પ્રવર્તાવી શક્યા નહીં. ગુણાતીતાનંદ સ્વામી એમનો મહિમા પણ કીધો છે. કેવળાત્માન સ્વામી ત્યાગ વૈરાગ્યવાળા, ક્યારેય પાકી રસોઈ લે નહીં, ધર્મ નિયમમાં દ્રઢતાવાળા. તો ધર્મ નિયમમાં ત્યાગ વૈરાગ્ય પાડવાની અંદર શૂરવીર થયા, પરંતુ અક્ષર બ્રહ્મ છે એવો મહિમા કહેવાની અંદર એ શૂરવીર થઈ શક્યા નહીં. જ્યારે ભગતજી મહારાજ એની અંદર પણ પોતે એ શૂરવીર થયા અને ભગતજી મહારાજે બધા મહિમાની વાતો શરૂ કરી. એ વખતે ખૂબ વાતો કરી ત્યારે કેટલાકે વિરોધ કરીને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે તમે પ્રાગજીને સમ ખવડાવો કે આજથી પોતે અક્ષર કહે નહીં. એટલે ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા. ગુણાતીતાનંદ સ્વામી કીધું મારા પગ પકડીને કે હું અક્ષર છે એવી વાત નહીં કરું. એટલે ભગતજી મહારાજે પગ પકડ્યા અને પછી આ વાત કરવાનું બંધ કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું લા પ્રાગજી આળસી કેમ ગયો. તો ભગતજી મહારાજે કીધું કે સ્વામી તમે મને પગ પકડાવ્યા ને. તો ભગતજી ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મોટા પુરુષના પગ પકડ્યા તો ચરણ સ્પર્શ કર્યો કહેવાય, એ તો લાભ કહેવાય, પણ આમાં આળસવાનું નથી. પછી તો ભગતજી મહારાજને એવું બળ આવી ગયું કે હવે તો ગમે તેટલો વિરોધ થાય તો પણ આ વાતની અંદર હિંમત હારવી નથી. ગુણાતીતાનંદ સ્વામી પોતે ઉનાની અંદર હતા અને વખતે કમા શેઠ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવ્યા. સમાગમ કરીને જતા હતા ત્યાં ભગતજી મહારાજે કીધું કે શેઠ ક્યાં જાઓ છો. અને પછી એમને બેસાડીને કીધું કે શેઠ તમે આ સ્વામીની વાતો સાંભળી, પણ સ્વામી અક્ષર છે એવું નહીં સમજો ત્યાં સુધી અક્ષરધામમાં નહીં જવાય. અને આવી જ્યાં વાત કરી ત્યાં કમા શેઠ એકદમ ઉશ્કેરાઈ ગયા અને ભગતજી મહારાજને ધોલ મારી દીધી. એટલે ભગતજી મહારાજ તો માન અપમાનથી પર થઈ ગયેલા. સ્વામી એવું બખ્તર ઘડેલું અને ભગતજી મહારાજને કંઈ હતું નહીં. પણ શ્રીજી મહારાજે દર્શન દીધા અને મહારાજે દર્શન દઈને કીધું કે ભગતજી મહારાજને કેમ તમે ધોલ મારી, એમનો અપરાધ કર્યો માટે જઈને એમની માફી માગો અને કહે છે વાત સમજો. તો આવી રીતે ઉપાધિ સહન કરીને પણ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે વાત પ્રવર્તાવી. પવિત્રાનંદ સ્વામીને પણ વાત કરવાની કહ્યું. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું તું પવિત્રાનંદ સ્વામીને આ અક્ષરના મહિમાની વાત કર. પવિત્રાનંદ સ્વામી વખત જુનાગઢની અંદર પધારેલા. એક દિવસ ભગતજી મહારાજ પોતે પવિત્રાનંદ સ્વામીના આસનની બાજુમાં રામચરણદાસ સ્વામીનું આસન હતું. ત્યાં જઈને રામચરણદાસ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીના મહિમાની વાતો શરૂ કરી. પ્રથમનું 21મું, પ્રથમનું 71, બધા વચનાવળના આધારે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે વાત શરૂ કરી. એમાં રાતના 12 વાગ્યા. એ વખતે પવિત્રાનંદ સ્વામીએ જોરથી લાકડી પછાડી
અને પ્રાગજી ભક્તને કીધું કે લા પ્રાગજી, હવે તો 12 વાગ્યા, અક્ષરનો સાલ તું મૂક. એટલે તરત જ ભગતજી મહારાજ પવિત્રાનંદ સ્વામી પાસે પહોંચી અને કીધું કે સ્વામી, આ ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એમ સમજીને એનો મન કર્મ વચને સમાગમ કરશો તો જ અક્ષરધામમાં જવાશે ને શ્રીજી મહારાજ વશ થશે. આવી જ્યાં વાત કરી ત્યારે પવિત્રાનંદ સ્વામી એકદમ ઉશ્કેરાઈ ગયા અને કીધું કે તું મને ક્યાં સ્વામીનું સ્વરૂપ સમજાવવા વાળો. એટલે ભગતજી મહારાજે બધી વાત કરી કે સ્વામી, વરતાલની અંદર દેડકા તો ખૂબ ડાંબ્યા, પરંતુ કોઈ મણિધર નહીં મળ્યો હોય, અને ગુણાતીતાન સ્વામી તો મણિધર છે. એટલે પવિત્રાનંદ સ્વામી વધારે ઉશ્કેરાયા અને વધારે ઉશ્કેરાઈને કીધું કે હું દેડકો અને તું મણિધર. ભગતજી મહારાજ તો ગુણાતીતાન સ્વામી મણિધર કીધેલું, તેમ છતાં પણ એમને ભગતજી મહારાજ મણિધર એવું સમજાયું અને કીધું કે જા, હું તને વિમુખ ના કરું તો મારું નામ પવિત્રાનંદ નહીં. એ વખતે ભગતજી મહારાજે કીધું કે સ્વામી, હવે તો અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ આવે તો પણ એમનો કર્યો વિમુખ થવું એવો રહ્યો નથી. જેમ પારસમણીના સંઘથી લોઢું સુવર્ણ થઈ ગયું, એ પારસમણીના સંઘથી પણ પાછું એ સુવર્ણમાંથી લોઢું થાય નહીં એવી વાત કરી. ત્યાં ગુણાતીતાન સ્વામી આવ્યા અને ગુણાતીતાન સ્વામીએ કીધું કે પ્રાગજી, પવિત્રાનંદ સ્વામીની માફી માંગ. એટલે ભગતજી મહારાજ પવિત્રાનંદ સ્વામીને પગે પડ્યા અને પવિત્રાનંદ સ્વામી પગે પડીને માફી માંગે છે. અને ગુણાતીતાન સ્વામીને કહ્યું કે પવિત્રાનંદ સ્વામી, પ્રાગજી તમારી માફી માંગે છે. પવિત્રાનંદ સ્વામી મોઢું ફેરવી દીધીને કહ્યું કે આ ભાવમાં મારે એનું મોઢું જોવું નથી. એ વખતે ભગતજી મહારાજે કીધું કે જો મેં ગુણાતીતાન સ્વામીને બરાબર સેવ્યા હોય અને ગુણાતીતાન સ્વામી જો અક્ષર બ્રહ્મ હોય, એ વાત સાચી હોય તો આપણે બે ભેગા બેસીને કથા વાર્તા કરવી છે ને જેવું છે એવું જ્ઞાન એ આપણે કરવું છે. આવી વાત કરી પછી તો પવિત્રાનંદ સ્વામીને ગુણાતીતાન સ્વામી શાંત પાડ્યા અને ભગતજી મહારાજને પોતાને આસને લઈ ગયા અને ભગતજી મહારાજ ઉપર રાજીપો બતાવતા કહ્યું કે પ્રાગજી, તું ખરેખર માથા વિનાનો થયો છે અને ખરેખર જે માથા વિનાનો થયો હોય એ જ આ સત્પુરુષનો રાજીપો પ્રાપ્ત કરી શકે. એ સિવાય બીજો કોઈ આવો સત્પુરુષનો રાજીપો એ પ્રાપ્ત કરી શકે નહીં. તો આવી રીતે ઉપાધિ મુશ્કેલી સહન કરીને પણ ભગતજી મહારાજે અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો. મોટા મોટા પણ જે સ્વામીનો મહિમા સમજતા છતાં પણ આવો ઉદ્ઘોષ કરી શક્યા નહીં, એ ભગતજી મહારાજે પોતે ઉદ્ઘોષ કર્યો. અને પવિત્રાનંદ સ્વામીને આવી વાત કરી અને પવિત્રાનંદ સ્વામીએ પોતે વરતાલ ગયા પછી આચાર્ય મહારાજ, ગોરધનદાસ કોઠારી, શુકાનંદ સ્વામી બધાને ભેગા કર્યા અને ગુણાતીતાન સ્વામીને પણ બોલાવ્યા અને સ્વામીને બોલાવીને કીધું કે સ્વામી, અમે 11 જણને વિમુખ કરવાનો ઠરાવ કર્યો છે. એની અંદર કેટલાક મોટા મોટા હરિભક્તો છે. એટલે પછી એવો વિચાર કર્યો, કારણ કે મનજી ઠક્કર હતા, વાઘા ખાચર હતા, મનજી ઠક્કર હતા અને વસોના વાઘજીભાઈ હતા, કારિયાણીનો નથુ પટેલ હતા. આવા મોટા મોટા હરિભક્તો છે. એટલા માટે એ બધા હરિભક્તોનું બંધ રાખ્યું છે અને 2 જણનું પછી નક્કી કર્યું છે. આ પ્રાગજી ભક્ત એટલે કે ભગતજી મહારાજ અને શ્યામજી ભક્ત, એ બંનેને વિમુખ કરવાનું નક્કી કર્યું છે. ત્યારે ગુણાતીતાન સ્વામીએ કીધું કે શ્યામજી ભક્તને વિમુખ કરવાનું રાખો, પ્રાગજી ભક્તને રહેવા દો. પ્રાગજી ભક્ત તો મારે કહેવાથી મારી મોટપ કીધી છે, એને હું ના કહીશ એટલે આળસી જશે. પણ આ શ્યામજી ભક્તની વાતમાં બીજાનો વિરોધ આવે છે, માટે એનું એકનું રાખો. તે વખતે બીજા તો તૈયાર થયા, પણ પવિત્રાનંદ સ્વામીએ કીધું કે એ તો મારી સામે બોલ્યો છે, માટે એને વિમુખ કરવાનું તો મેં નક્કી કર્યું છે. એટલા માટે પ્રાગજી ભક્તને મારે વિમુખ કરવા જ છે. ગુણાતીતાન સ્વામી ઠાકર ઠાકર કહીને ત્યાંથી નીકળી ગયા. પણ ભગતજી મહારાજ અને શ્યામજી ભક્ત બંનેને વિમુખ કર્યા અને વિમુખ કર્યાનો કાગળ ત્યાં જુનાગઢની અંદર પહોંચ્યો અને જુનાગઢની અંદર એ કાગળ પહોંચ્યો. એ વખતે ભગતજી મહારાજ એને પોતે ઘરે જવા માટે તૈયાર થયા તો ભગતજી મહારાજને લાડુ આપ્યા, પણ લાડુની અંદર ઝેર નાખીને લાડુ આપવામાં આવ્યા. તો ઝેર આપીને ભગતજી મહારાજને વિમુખ કરવામાં આવ્યા. તેમ છતાં પણ ભગતજી મહારાજ હિંમત હાર્યા નહીં અને જ્યારે સાવરકુંડલા પાસે પહોંચ્યા, નાવલી નદી પાસે, ભગતજી મહારાજ જોયું કે લાડુની અંદર તો તીવ્ર ઝેર છે, પણ આવા જે સાધુ છે એને તો ઝેર આપે, અમૃત આપે, બધું સમ છે એમ માની થોડી પ્રસાદી લીધી અને બાકી જમીનની અંદર ઊંડે દાટી દીધી, જેથી કરીને કોઈ પશુ પક્ષી પણ ખાય નહીં. પણ ઝેરની એટલી તીવ્ર અસર થઈ, ભગતજી મહારાજ ત્યાંથી આગળ ચાલી શક્યા પણ નહીં. એ વખતે ગાળાવાળાને કહ્યું કે મને ₹1.5 અંદર મહુવા પહોંચાડ. ગાળાવાળાએ કીધું કે ₹1 આપો તો હું પહોંચાડું.
ભગતજી મહારાજ પાસે વધારે હતા નહીં. પછી તો ગાડાવાળો ગામમાં જઈને આવ્યો પણ કોઈ મળ્યું નહીં, એટલે અડધા રૂપિયામાં એમને ત્યાં આગળ મહુવા પહોંચાડ્યા. અને પ્રસંગ તો ખૂબ લાંબો છે. 2 મહિના સુધી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે અડદ બાફીને એની અંદર ઘી નાખીને એનું પાણી પીધું. ત્યારે કંઈક સાદા એ ભગતજી મહારાજને વળી, પરંતુ ઝેરની અસર જીવનના છેલ્લા શ્વાસ સુધી રહી. છેલ્લે સુધી ભગતજી મહારાજને લોહીની ટસરો ફૂટતી. આવું અપમાન સહન કરીને પણ ભગતજી મહારાજે પોતે આ ગુણાતીતાન સ્વામી અક્ષર છે વાત ચાલુ રાખી. વિમુખ કર્યા પછી પણ ગુણાતીતાન સ્વામી જ્યાં જાય ત્યાં દૂર રહીને પણ એ સ્વામીના મહિમાની વાતો કરે. ગુણાતીતાન સ્વામી અમદાવાદ પધારેલા એ વખતે અમદાવાદ મંદિરની બહાર દરવાજાની બહાર બેસીને જે કોઈ ત્યાંથી પસાર થાય એને કહે કે સભાની અંદર જે વાતો કરે છે અક્ષર છે. સ્વામી પોતે નાવા પધારે તો જતા જતા પણ કે આ જાય છે અક્ષર છે, આ બેઠું છે અક્ષર છે. એમ અક્ષરની વાતો કરે, લોકો તિરસ્કાર કરે, અપમાન કરે, તે સહન કરીને પણ આ સ્વામી અક્ષર છે એવી વાતો વિમુખ થયા પછી પણ એમણે પોતે ચાલુ જ રાખેલી. અને આ જોઈને એમનું કેટલું બધું અપમાન થયું હશે એ તો જ્યારે મોટા મોટા સંતો હરિભક્તો એમણે જ્યારે વાતો કરી ત્યારે આપણને ખબર પડે. શુકાનંદ સ્વામી એમણે ભગતજી મહારાજની આ સ્થિતિ જોઈને કીધું કે ભગતજી મહારાજનું આ જે અપમાન વેઠ્યું છે, એમણે જે અપમાન વેઠ્યું બીજો કોઈ સત્સંગની અંદર અપમાન વેઠી શકે નહીં. એના ઉપરથી અનુમાન થાય કે એમને કેટલું અપમાન સહન કર્યું હશે. વિઠ્ઠલભાઈ મહુવાના હરિભક્ત એમણે પણ શાસ્ત્રીજી મહારાજે પોતે સંવત 1945ની સાલની અંદર ભગતજી મહારાજ પરમ એકાંતિક સત્પુરુષ છે એ વચનામૃતના આધારે એમણે સાબિત કર્યું. એમાં ગઢડા અંત્યના 21મા વચનામૃતની વાત શાસ્ત્રીજી મહારાજે કરી કે એમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે જેમ સોનાનો દોરો 6 ઋતુમાં સરખો પણ ઉનાળાના તાપે કરીને ઢીલો પડે નહીં, એમ સત્સંગની અંદર ગમે તેટલું દુઃખ આવે, ગમે તેવું અપમાન થાય તો પણ જે પાછો પડે નહીં એ દ્રઢ સત્સંગી વૈષ્ણવ છે. આ વાત કરી ત્યાં વિઠ્ઠલભાઈને મહુવાના હરિભક્તોએ કીધું કે આ વચનામૃત તો ભગતજી મહારાજ ઉપર ઉતરે છે, કારણ કે આ સત્સંગમાં જેટલું ભગતજી મહારાજનું અપમાન થયું છે એવું બીજા કોઈનું અપમાન થયું નથી. તો એના ઉપરથી પણ ખબર પડે. આચાર્ય મહારાજ વિહલાલજી મહારાજ એમણે પણ ગઢડાની અંદર એક વખત વિરાજમાન હતા અને બપોરની કથામાં ગઢડા પ્રથમનું 27મું વચનામૃત અને ગઢડા અંત્યનું 21મું વચનામૃત, આ 2 વચનામૃત જ્યારે વંચાયા ત્યાં વિહલાલજી મહારાજ પોતે પણ આપોઆપ બોલ્યા કે આ બંને વચનામૃત તો ભગતજી મહારાજ ઉપર ઉતરે છે, કારણ કે એમણે જેવું અપમાન સહન કર્યું છે અમે પ્રત્યક્ષ દીઠું છે. એમ કરીને મહુવાનો પ્રસંગ કયો કે એમને વિમુખ કરેલા. અને વખતે ભગવત પ્રસાદજી મહારાજ અને અમે બધા ત્યાં આગળ ગયેલા તો તડકે બેસીને અપમાન સહન કરીને પણ કથા વાર્તા સાંભળે. આવું અપમાન તિરસ્કાર બીજા કોઈએ સહન કર્યા નથી, આવું આચાર્ય મહારાજ પોતે પણ બોલ્યા. તો આના ઉપરથી આપણને ખબર પડે કેટલાક ઉદ્ગારો આ બધા સાંભળ્યા એના આધારે કે એમણે કેટલું અપમાન સહન કર્યું છે. સત્સંગની અંદર એ વખતે એવું કહેવાતું કે સંસ્થાની અંદર સંપ્રદાયની અંદર જેનું સૌથી વધારે અપમાન થતું હોય, કૂતરાની જેમ જેને કોઈ હડકારતા હોય, તેમ છતાં પણ જે સ્થિત પ્રજ્ઞ રહી શકતા હોય એ ભગતજી મહારાજ જાણવા. તો આ આટલું બધું અપમાન સહન કરીને પણ ભગતજી મહારાજે ગુણાતીતાન સ્વામી અક્ષર છે એ વાત બધાને એ સમજાવી. વિહલાલજી મહારાજે એક વખત પ્રભુદાસ કોઠારીને પણ વાત કરેલી. ભગતજી મહારાજની આવી સ્થિરતા જોઈ, માન અપમાનમાં એકતા જોઈ, આટલા બધા અપમાન તિરસ્કાર સહન કર્યા તેમ છતાં પણ જુદો સંપ્રદાય સ્થાપે એવા હતા છતાં પણ પોતે સંપ્રદાયની અંદર રહ્યા. આ વાત સાંભળીને વિહલાલજી મહારાજે પ્રભુદાસ કોઠારીને પણ વાત કરેલી કે સર્વે અણસમજુ બધા એમ સમજે છે કે આચાર્ય એ પોતે પ્રાગજી ભગતની માયામાં મોહ પામી ગયા, પણ હું એની માયામાં મોહ પામ્યો નથી. એ તો એના જેવા તો એક જ છે, એવું બીજાને થવું ઘણું કઠણ છે. આવા અપમાનને તિરસ્કાર બીજા કોઈ સહન કરી શકે નહીં. તો આના ઉપરથી પણ આપણને ખબર પડે કે ભગતજી મહારાજે કેટલા અપમાન તિરસ્કાર સહન કર્યા હશે, પણ એ સહન કરીને પણ એમણે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ વાત ચાલુ જ રાખેલી. ગુણાતીતાન સ્વામીના ધામ ગમન બાદ જ્યારે ભગતજી મહારાજને પાછા લેવામાં આવ્યા, સત્સંગની અંદર આવ્યા પછી પણ એમણે આ વાત તો ચાલુ જ રાખી. શરૂઆતના વર્ષોની અંદર શુકાનંદ સ્વામીના મંડળમાં ફર્યા તો શુકાનંદ સ્વામીને પણ સ્વામી અક્ષર છે અને સ્વામીના મહિમાની વાતો કરી અને ખરેખર શુકાનંદ સ્વામીને ગુણાતીતાન સ્વામીનો મહિમા પણ સમજાવ્યો. અને પછી થોડા વખતની અંદર એ ધામમાં ગયા. શુકાનંદ સ્વામી ધામમાં ગયા પછી પવિત્રાનંદ સ્વામીના મંડળની અંદર પણ ભગતજી મહારાજ ફરતા અને પવિત્રાનંદ સ્વામી એમને પણ આ વાતો કરતા
અને સંવત 1935ની સાલમાં ચૈત્રી પૂનમના સમયા પછી આચાર્ય મહારાજ ને બધો સંઘ આણંદની અંદર ગયા અને આણંદની અંદર એ વખતે પવિત્રાનંદ સ્વામીનું અપમાન થયું અને હાડોહાડ એ અપમાન લાગી ગયું અને તરત જ વરતાલ આવ્યા સેવક સંતને લઈને અને અંતરની અંદર બળતરા થઈ. શ્રીજી મહારાજના પરમહંસ મુમુક્ષુ એટલા માટે એમને સાચી વાત સૂજી, અંતરદ્રષ્ટિ થઈ અને એમણે થયું કે કોઈ કથા વાર્તા કરીને શાંતિ પમાડે એવું કોઈ છે? એટલે સેવક સંતે કીધું કે બીજું તો કોઈ છે નહીં, બધા આણંદ ગયા છે, પણ આ પ્રાગજી ભક્ત સભા મંડપમાં બેસીને સીવે છે એક છે. ત્યારે એમણે કીધું એમને બોલાવ. અને એ વખતે ભગતજી મહારાજ એ પોતે પવિત્રાનંદ સ્વામી પાસે ગયા અને વિજ્ઞાનદાસ સ્વામી ઠાસરાના ગિરધરભાઈ એ પોતે સાધુ થયેલા, એમને પણ ભગતજી મહારાજે જ ગુણાતીતાન સ્વામી અક્ષર છે ને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કરાવેલી. એમને લઈને ગયા અને 95નું ત્રીજું વચનાવૃત સમજાવ્યું અને અંતરદ્રષ્ટિ કરાવી, પોતાના અવગુણ જોવાની બધી વાતો કરી અને પવિત્રાનંદ સ્વામીને શાંતિ થઈ ગઈ. અને એ વખતે પવિત્રાનંદ સ્વામીએ પોતે યાદ કરાયું કે પ્રાગજી તું જે કહે છે વાત સાચી અને ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે વાત પણ સાચી. કારણ કે 21ની સાલમાં મેં એવી વાત કરેલી કે આ ભાવમાં તારે ને મારે ભેગા બેસવું નથી. તારે ત્યાં કીધેલું કે જો ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ હોય તો આપણે ભેગા બેસીને એ કથા વાર્તા કરવી છે ને જેવું છે તેવું જ્ઞાન કરવું છે. તો આજે તું મને કથા કરે છે માટે સ્વામી અક્ષર છે વાત સાચી છે. અને પછી ભગતજી મહારાજે પોતે વિજ્ઞાનદાસ સ્વામીને કીધું કે હવે પવિત્રાનંદ સ્વામીને ગુણાતીતાન સ્વામી અક્ષર છે નિષ્ઠા બાકી થઈ ગઈ છે, એટલા માટે હવે એમનો દેહ રહેશે નહીં. આ ચૈત્ર માસની અંદર આ પ્રસંગ બન્યો અને અષાઢ માસની અંદર તો પવિત્રાનંદ સ્વામી પોતે ધામમાં ગયા. આ મોટાને પણ ભગતજી મહારાજે પોતે અક્ષરની નિષ્ઠા એમણે કરાવેલી. પછી ભગતજી મહારાજ જ્યાં જ્યાં વિચરણ કરતા, પેટલાદમાં, વરતાલમાં, અમદાવાદની અંદર, નડિયાદની અંદર જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં પણ બધાને અક્ષરની નિષ્ઠા કરાવી. વાંસદાના દિવાન એમને તો પોતે વેદાંતી નિરાકારવાદી હતા, તેમ છતાં પણ ભગતજી મહારાજે એમને સાકાર ઉપાસના દ્રઢ કરાવી, અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા આ દ્રઢ કરાવેલી. અને છેલ્લે ભગતજી મહારાજ પોતે સંવત 1953ની સાલમાં જુનાગઢમાં છેલ્લો સમયો કર્યો. શાસ્ત્રીજી મહારાજની ગુરુ ભક્તિથી ભગતજી મહારાજનું ત્યાં આગળ અપૂર્વ સન્માન થયું. અને એ વખતે ભગતજી મહારાજે પોતે આચાર્ય વિહલાલજી મહારાજ પણ ત્યાં હાજર, એમની બાજુમાં બેસીને જુનાગઢના બધા સંતો બેઠા હોય, આખા સોરઠના હરિભક્તો, ચરોતરના પણ કેટલા બધા હરિભક્તો ત્યાં આગળ પધારેલા. આવી મોટી સભાની અંદર આચાર્ય મહારાજની ઉપસ્થિતિની અંદર ગુણાતીતાન સ્વામીના મહિમાની વાતો કરે, સ્વામી અક્ષર છે અને સ્વામીના પ્રસંગોની બધી વાતો કરે. આવી છડેચોક ગુણાતીત જ્ઞાનની વાતો સાંભળી અને જાગા સ્વામી પણ એકદમ આનંદમાં આવી ગયેલા. અને એમણે પોતે વાત કરી કે 40 વર્ષથી હું આ મંદિરની અંદર છું, પરંતુ કોઈ દિવસ આવા દેશકાળ જોયા નથી. ભગતજી મહારાજે આ વખત પધારીને માયાને માથે પગ મૂકી અને માયાને દાબી દીધી અને ગુણાતીત જ્ઞાનનું ઘસાતું કોઈ જરા સરખું પણ બોલી શકે નહીં. આવા દેશકાળ મેં ક્યારેય જોયા નથી. તો આવી રીતે ભગતજી મહારાજે પોતે અનેકને ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ નિષ્ઠા કરાવી. એની અંદર શિરમોર તો કહી શકાય એવા શાસ્ત્રીજી મહારાજને એમણે નિષ્ઠા કરાવી. શાસ્ત્રીજી મહારાજ પણ અનાદિના પુરુષ, પોતે માયા પરના પુરુષ, પહેલેથી બધું જાણતા હતા, પણ લૌકિક દ્રષ્ટિએ એમને સુરતની અંદર શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજનો યોગ થયો. ઘનશ્યામ મહારાજની જે પ્રતિષ્ઠા ઉત્સવ હતો, શાસ્ત્રીજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામીના મંડળના મુખ્ય સંત, એટલે બધો કાર્યભાર એ બધે સંભાળતા. એમાં ભગતજી મહારાજ એક વખત હાથીની ઝૂલ સીવતા હતા અને સામે સંતો હરિભક્તો કથા સાંભળતા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજને બહુ આશ્ચર્ય થયું. એમને થયું કે આ એક તો ગ્રસ્ત છે, દરજી છે અને સામે સંતો હરિભક્તો કથા વાર્તા સાંભળે છે અને પાછું જે સીવવાનું કામ કરે છે એની સામું તો જોતા નથી. ભગતજી મહારાજે અંતર્યામીપણે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે સાધુરામ શું વિચારો છો કે જીવ પ્રાણી માત્રને 2 લોચન 2 આંખો હોય, વિદ્યાવાળાને 3 હોય અને ધર્મવાળાને 7 હોય એવું શાસ્ત્રમાં લખ્યું છે, પણ જ્ઞાનીને તો અનંત લોચનો હોય, માટે હું તો કપાળેથી દેખું છું, બરડેથી, હાથેથી, બધેથી દેખું છું. શાસ્ત્રીજી મહારાજને થયું કે આ તો અંતર્યામી પુરુષ છે. શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજ અંતર્યામી પુરુષ છે એવો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ થયો, અનુભવ થયો. તેમ છતાં પણ શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજની અક્ષર છે વાત માની લીધી નહીં. જ્યારે ભગતજી મહારાજનો સમાગમ કરવા બેઠા, ભગતજી મહારાજે કીધું કે સ્વામિનારાયણની પાકી નિષ્ઠા તમને થઈ છે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું કે આ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે નિષ્ઠા થઈ છે.
ત્યારે કીધું એ તો નારાયણની નિષ્ઠા થઈ કહેવાય, સ્વામીની નિષ્ઠા તો બાકી, એમ કરીને લોયાનું 12મું વગેરે વચનાવળ સમજાવ્યા. અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે વાત કરી. એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે તમે આ વાત કરો છો, પરંતુ મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી એ શ્રીજી મહારાજની સાથે 12 વર્ષ સુધી રહેલા છે, એ વાત કરે તો હું માનું. ત્યારે ભગતજી મહારાજે કીધું કે તમારા ગુરુ જાણે છે પણ એ કહી શકતા નથી. અને પ્રસંગ આપણે જાણીએ છીએ કે બીજે દિવસ ઢોલિયા નીચે શાસ્ત્રીજી મહારાજ સંતાઈ ગયા. ભગતજી મહારાજ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે ગયા અને કહ્યું કે સ્વામી, મહારાજના વખતમાં શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે વાત કરી હોય એ તમને યાદ છે? ત્યારે આજુબાજુ જોઈને જોયું કે કોઈ છે નહીં. ત્યારે એમણે કહ્યું કે શ્રીજી મહારાજે ઘણી વખત ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે વાત કરી છે, વાત સાચી છે અને મેં કાનો કાન સાંભળી છે. અને તરત જ શાસ્ત્રીજી મહારાજ ઢોલિયા નીચેથી બહાર નીકળીને કહ્યું કે આ વાત અત્યાર સુધી એ તમે મને કેમ કરી નહીં? ત્યારે કીધું કે અત્યારે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, નિષ્ઠા નથી થતી, તો સ્વામી અક્ષર છે વાત ક્યાંથી નિષ્ઠા દ્રઢ થાય? પણ કીધું કે આ વાત સાચી છે, માટે તમારા હૈયામાં રાખજો. પણ ભગતજી મહારાજના સમાગમ થકી શાસ્ત્રીજી મહારાજને એવી જબરજસ્ત નિષ્ઠા થઈ તો પછી એમણે હૈયામાં નહીં પરંતુ અનેકને આ નિષ્ઠા એ દ્રઢ કરાવી. આમ ભગતજી મહારાજે પોતે વાતો કરીને, કથા વાર્તા કરીને, વિચરણ કરીને અનેકને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે આ નિષ્ઠા દ્રઢ કરાવી. ભગતજી મહારાજ પોતે સિદ્ધાંતની અંદર દ્રઢ હતા. સ્વામી અક્ષર છે મહિમા કહેતા, પરંતુ પુરુષોત્તમના દાસ છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તો અક્ષર થકી પણ પર છે. આ સિદ્ધાંતની એમના જીવનની અંદર અતિશય સ્પષ્ટતા હતી. એટલા માટે તો જયારે ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ લાધા ભગત વગેરે કેટલાય પાર્ષદો પોતે સ્વામીનો અતિ મહિમા કહેતા અને શ્રીજી મહારાજનું ગૌણપણું બતાવતા અને શ્રીજી મહારાજ કરતા ગુણાતીતાનંદ સ્વામીને સર્વોપરી બતાવતા, તો ભગતજી મહારાજ એ લાધાની ઉપાધિ ટાળવા માટે જુનાગઢ જવા તૈયાર થયા. અને અમે જેતપુરની અંદર આ લાધા ભક્તનો યોગ થઈ ગયો. એટલે જેતપુરની અંદર લાધા ભગતે ભગતજી મહારાજને કીધું, તમે તો ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, માટે સ્વામીના મહિમાની વાતો કરો જેથી કરીને શાંતિ થાય. ભગતજી મહારાજે તો એને સ્વામીના મહિમાની વાતો કરવાને બદલે એમને એકદમ સિદ્ધાંતની સ્પષ્ટ વાતો કરીને કહ્યું કે તું સ્વામીના અતિ મહિમાને લીધે શ્રીજી મહારાજના સ્વરૂપનો દ્રોહ કરે છે, માટે અક્ષરધામની અંદર નહીં જાય. આ સ્વામીનું જ્ઞાન નથી, કારણ કે અક્ષર કરતા પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. શ્રીજી મહારાજે કીધું અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા વિરાજમાન રહે છે. આવા શ્રીજી મહારાજના મહિમાની વાતો કરી. લાધા ભક્તને પણ કીધું કે અક્ષર બ્રહ્મ એ પણ પુરુષોત્તમના દાસ છે. આવી સ્પષ્ટ વાત કરી. ત્યારે લાધા ભક્તે કીધું કે આ મને તો એમ કે તમે સ્વામીના શિષ્ય છો તો સ્વામીના મહિમાની મને વાતો કરશો. ત્યારે ભગતજી મહારાજે કીધું કે સ્વામીનું આવું જ્ઞાન હતું નહીં. ગુણાતીતાનંદ સ્વામીનું જ્ઞાન એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન પણ પરબ્રહ્મના દાસ છે એ જ્ઞાન હતું. તો આવી રીતે ભગતજી મહારાજે પોતે અક્ષર બ્રહ્મનો મહિમા કીધો છે, પણ સિદ્ધાંતની એમના જીવનની અંદર સ્પષ્ટતા હતી કે અક્ષરે સહિત પુરુષોત્તમનું જ્ઞાન. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ એક અને અદ્વિતીય, એમ શ્રીજી મહારાજ પણ અક્ષરથી પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પણ એવા એક અને અદ્વિતીય. આવી રીતે વાતો કરીને ભગતજી મહારાજે અક્ષરને પુરુષોત્તમનો મહિમા કીધો. એથી આગળ વધીને ભગતજી મહારાજે પોતે પોતાની સ્થિતિ દ્વારા, વર્તન દ્વારા પણ અક્ષરનો ઉદ્ઘોષ કરેલો છે. એ વખતે સત્સંગની અંદર અનેકને ભગતજી મહારાજની સ્થિતિનો અનુભવ થયો અને એ દ્વારા પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એવો મહિમા સમજાયો. જેમ કે શુકાનંદ સ્વામી, એમણે પણ ઉત્તર સંધામાં ભગતજી મહારાજની આવી અલૌકિક સ્થિતિ જોઈને કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી તે ખરેખર શ્રીજી મહારાજને વશ કર્યા છે. અને એવું બોલ્યા કે જેમ છાસ વલોવે અને છાસ વલોવી એની અંદરથી માખણ કાઢી લે, એમ તે તો આ માખણ છે શ્રીજી મહારાજની મૂર્તિરૂપી માખણ ગજવાની અંદર આ પ્રાગજી ભક્તે મૂકી દીધું છે. એવું ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી ત્યાં આવી સ્થિતિ પ્રાપ્ત કરી છે એવું સુકાનંદ સ્વામી બોલ્યા. તો આવા અનેકને ગુણાતીતાનંદ સ્વામી પોતે સ્થિતિ દ્વારા પણ અનુભવ કરાવ્યો. ગુરુધનદાસ કોઠારીને પણ પોતે પણ સેવા, ભક્તિ, સત્સંગ બધું કરતા હતા. પરંતુ ભગતજી મહારાજની સ્થિતિ જોઈને અનુભવ થયો કે આ ભગતજી મહારાજના અંતરની અંદર કંઈક આનંદ જુદો છે, એ સુખ કંઈક જુદું લે છે. ત્યારે કીધું કે તું પણ સેવા કરે છે, હું પણ સેવા કરું છું, નિયમ ધર્મની અંદર હું પણ વર્તું છું, પણ તારા જેવો આનંદ મને કેમ નથી? ત્યારે ભગતજી મહારાજે કીધું કે આ બધાને બ્રહ્મની મૂર્તિ સમજો. તો ભગતજી મહારાજનું જ્ઞાન એ ખાલી વાચ્યાર્થ નહોતું, પરંતુ એ બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો, અક્ષર રૂપ પોતે થયેલા
એટલે અક્ષરમય દ્રષ્ટિ એમને સર્વત્ર થયેલી અને સ્થિતિનો પણ અનુભવ અનેકને થયેલો. અમદાવાદના આચાર્ય પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ એમને પણ ભગતજી મહારાજની સ્થિતિ જોઈ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાયેલો કે તમારા જેવા બળવાન પુરુષ હજુ સુધી મેં કોઈ જોયા નથી. 1 મહિનાથી તમે અહીંયા અમદાવાદમાં કથા વાર્તા કરો છો, પરંતુ નિત્ય નવીન શ્રદ્ધા, દરેક કથા વાર્તા સાંભળે, ભજનની અંદર બેસે, વૃત્તિઓ સંકેલીને ભજનની અંદર બેસે, આવો પ્રતાપ એ કોઈનો જોયો નથી. એ ખરેખર સ્વામીના પ્રતાપે એ તમારા જીવનની અંદર એ આપણને જોવા મળે છે. કૃષ્ણ સ્વરૂપદાસ શાસ્ત્રી એ તો પોતે વિદ્વાન હતા, ખૂબ જ બુદ્ધિશાળી, ખૂબ જ વિદ્વાન ને વયોવૃદ્ધ હતા. એમને શાસ્ત્રીજી મહારાજને યોગ્ય ભગતજી મહારાજનો મહિમા સમજાયો, પણ ભગતજી મહારાજની સ્થિતિ જોઈ અને એમણે કીધું કે પ્રાગજી ભક્ત, તમે ગુણાતીતાનંદ સ્વામીને ખરેખર સેવ્યા છે અને અક્ષર બ્રહ્મને સેવીને એમના ગુણ, પ્રતાપ, ઐશ્વર્ય બધું જ તમને પ્રાપ્ત થયું છે. તો ભગતજી મહારાજની સ્થિતિ દ્વારા પણ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ થતો અને દરેકને અક્ષર બ્રહ્મનો મહિમા એ પણ સમજાતો હતો. ત્યાર પછી ભગતજી મહારાજે પોતે અક્ષર બ્રહ્મના કાર્ય દ્વારા પણ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કરેલો છે. વાતો દ્વારા કર્યો, પોતાની સ્થિતિ દ્વારા પણ અનેકને અક્ષર બ્રહ્મનો મહિમા સમજાવ્યો અને એ ઉપરાંત અક્ષર બ્રહ્મનું જે કાર્ય, એ કાર્ય દ્વારા પણ એમણે આ અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો. અક્ષર બ્રહ્મનું કાર્ય એ નિષ્ઠા પ્રવર્તાવવાનું, તો ભગતજી મહારાજે નિષ્ઠા તો પ્રવર્તાવી. એ ઉપરાંત અક્ષર બ્રહ્મનું કાર્ય જીવોને માયાથી પર કરવાનું કાર્ય, તો ભગતજી મહારાજે પણ જીવોને માયાથી પર કરવાનું કાર્ય, ભ્રમરૂપ કરવાનું કાર્ય, સ્વભાવ દોષ નિર્મૂળ કરવાનું કાર્ય, એ પણ કાર્ય દ્વારા એમણે અક્ષર બ્રહ્મનો ઉદ્ઘોષ કર્યો. ભગતજી મહારાજ કહેતા, હું તો દરજીનો ધંધો કરું તો 2% તોડું, 2% જોડું, સ્ત્રીને ધનમાંથી તોડું અને ભગવાનને સંતની અંદર જોડું, અહમ અને મમત્વમાંથી બધાને દૂર કરી ભગવાનને સંતમાં જોડું. એવી વાત પોતે ભગતજી મહારાજ પોતે કરતા. કોઠારી બેચર ભગતને ભગતજી મહારાજે કીધું કે મને તો અંતરનું કેડિયું પણ સીવતા આવડે છે. તો હવે અનેકના અંતર ઘડતર એને ભગતજી મહારાજે પોતે કર્યા. પેટલાદની અંદર રાવ સાહેબને ત્યાં હતા ભગતજી મહારાજ, અને જમીને પછી બહાર નીકળતા હતા ત્યાં મહાપુરુષ દાસ સ્વામીને સાહેબ ધક્કો વાગ્યો. એ પડતા પડતા રહી ગયા. ત્યારે ભગતજી મહારાજે કીધું કે સાધુરામ, તમારા દેહને ધક્કો નથી માર્યો, તમારા સ્વભાવને ધક્કો માર્યો છે અને તમારો સ્વભાવ નિર્મૂળ કરીએ છીએ. આમ સ્વભાવ નિર્મૂળ કરવાનું કાર્ય, માયા પર કરવાનું કાર્ય એ અક્ષર બ્રહ્મનું કાર્ય છે. એ દ્વારા પણ ભગતજી મહારાજે આ ઉદ્ઘોષ કર્યો. ભગતજી મહારાજના યુગમાં શાસ્ત્રીજી મહારાજ, વિજ્ઞાનદાસ સ્વામી, નારાયણચરણદાસ સ્વામી, પુરુષોત્તમદાસ સ્વામી ખાનદેશી, આ બધા સંતો ભગતજી મહારાજ માટે પોતે ધોળા પહેરીને વિમુખ કર્યા એમને. તો ભગતજી મહારાજનો સમાગમ કરવા ભાદરોળની અંદર ગયા. એ વખતે ભગતજી મહારાજે આ બધાને કીધું, આ વખતે તમે જે મારા સારું બહાર નીકળ્યા છો એ બધાને જેમ કાલીય નાગનો દમન કરીને શ્રી કૃષ્ણ ભગવાને યમુનાને નિર્વિષ કરી, એવી રીતે તમારા દોષને કચડીને તમને એ ભ્રમરૂપ ના કરું તો આ પુરુષોત્તમના સમ છે. એમ સમ ખાઈને ભગતજી મહારાજે પોતે વાત કરી કે બધાના સ્વભાવ દોષ નિર્મૂળ કરવાનું કાર્ય એ આ સત્પુરુષ કરે છે. એ ભગતજી મહારાજે બતાવ્યું. ખરેખર આ બધા સંતો, પુરુષોત્તમદાસ સ્વામી પોતે બ્રહ્મર્ષિ કહેવાતા, વિજ્ઞાનદાસ સ્વામી પણ એવી સ્થિતિવાળા, એ બધાને ભગતજી મહારાજે માયા પર કરી અને અક્ષર બ્રહ્મનું જે કાર્ય છે એ એમણે પોતે ચાલુ રાખેલું. પીપળાવની અંદર આચાર્ય વિહારલાલજી મહારાજે એ ભગતજી મહારાજને વાત કરી. શાસ્ત્રીજી મહારાજને પૂછ્યું કે વિજ્ઞાનદાસ સ્વામીનું જે અધૂરું કેટલું છે, ભગતજીનું જ્ઞાન એમને સંપૂર્ણ થયું છે કે નથી થયું? તો એ વખતે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે ભગતજી મહારાજે વિજ્ઞાનદાસ સ્વામીને બધા વચનાઓ ભણાવ્યા છે અને ત્રણેય અવસ્થામાં અખંડ ભજન થાય છે. તો આચાર્ય મહારાજે કીધું તો હવે અધૂરું કેટલું છે? ત્યારે કહ્યું કે અધૂરું એટલું જ છે કે જેમ ભગતજી મહારાજ વૃત્તિઓ સંકેલી અને શ્રીજી મહારાજની મૂર્તિ અંતરમાં ધારી મહારાજની મૂર્તિ સાથે વાતો કરે છે, એટલું અધૂરું છે. ત્યારે આચાર્ય મહારાજે એ વખતે કીધું કે ભગતજી મહારાજનું જ્ઞાન એમનેમ જતું ના રહે, એ મને ફકર છે. એમને ઉંમર થઈ છે અને ભગતજીનું જ્ઞાન બધે પ્રવર્તે એવી મારી ઈચ્છા છે. તો આ ભગતજીનું જ્ઞાન એટલે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન બધે પ્રવર્તે એ શ્રીજી મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજની, મોટા મોટા આચાર્યોની બધાની ઈચ્છા હતી. અને એ ઈચ્છા પ્રમાણે જ શાસ્ત્રીજી મહારાજે એ ભગતજીના જ્ઞાનનો પોતે સાક્ષાત્કાર કર્યો. ભગતજી મહારાજે એમને છેલ્લે કીધું, ગોંડલથી વિદાય લેતા હતા ત્યારે, કે શાસ્ત્ર વિદ્યા તમે ભણી લીધી છે, બ્રહ્મ વિદ્યા મેં તમને સંપૂર્ણ ભણાવી લીધી છે, માટે હવે તો તમે એ સુખિયા રહો છો એમ બીજાને પણ સુખિયા કરો. અને શાસ્ત્રીજી મહારાજે
એ ભગતજી મહારાજના જ્ઞાનને સાક્ષાત્કાર કરી અને એમણે પોતે અનંતને સુખિયા કરવા માટે ભગતજીનું એ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ મૂર્તિમાન કર્યું. અને શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજ પણ એ ભગતજી મહારાજનું સ્વરૂપ, યોગીજી મહારાજે પોતે જ કીધેલું કે પ્રમુખ સ્વામી એ ભગતજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે. અને પ્રમુખ સ્વામી મહારાજે આજના દિવસે જ અક્ષરધામ જેવા સ્મારકોના ઉદ્ઘાટન કરી એ ભગતજીનું જ્ઞાન, અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન દિગંતમાં ગાજતું કર્યું. અને એ જ ભગતજી મહારાજનું જ્ઞાન અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ પણ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન દિગંતમાં પ્રસરાવી રહ્યા છે. તો આજના દિવસે આપણે પ્રગટ જે મહંત સ્વામી મહારાજ એમને પ્રાર્થના કરીએ, એ ભગતજી મહારાજનું સ્વરૂપ છે, અમને પણ એ ભગતજીનું જ્ઞાન સિદ્ધ થાય. ભગતજી મહારાજના જીવનની અંદર જેમ આ જ્ઞાનનો સાક્ષાત્કાર હતો એવો સાક્ષાત્કાર અમારા જીવનની અંદર પણ થાય. અને ભગતજી મહારાજે જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર અને પુરુષોત્તમ નિષ્ઠા પ્રવર્તાવી છે, એમ અમે પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા પ્રવર્તાવી શકીએ એવું બળ, બુદ્ધિ, શક્તિ આપણને આપે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વરૂપ શ્રી ભગતજી મહારાજે ગજવેલા બ્રહ્મઘોષના પડઘા પૂજ્ય પ્રિયવ્રત સ્વામી આપણને સંભળાવ્યા. તે બદલ આપણે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. અપમાનની આંધીઓ સહન કરીને, કષ્ટની કાંટાળી કેડીઓ પર ડગ દઈને, ઝેર ખાઈને કે વિમુખ થઈને પણ બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાગજી ભક્તે અક્ષરની મોરલી વગાડીએ જ રાખી, જે આજે સમગ્ર અવની આકાશમાં અક્ષર બ્રહ્મની આલબેલ પોકારી રહી છે. દીવાને ઊંધો કરી શકાય છે, પરંતુ દીવાની જ્યોત ક્યારેય અધોગામી રહેતી નથી. ઊંધા કરાયેલા દીવાની જ્યોત તો ઉર્ધ્વગામી જ હોય છે. એમ ભગતજી મહારાજને વિમુખ કરી શકાયા, પરંતુ તેઓએ ચલાવેલું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એને કોઈ પાછું પાડી શક્યું નહીં. ભગતજી મહારાજની આ અવિસ્મરણીય સેવાને આજના વક્તવ્ય દ્વારા આપણે માણી. હવે પરમ પૂજ્ય સ્વામીશ્રીને આપણે પ્રાર્થના કરીએ કે તેઓના આશીર્વચનથી આપણને કૃતાર્થ કરે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. હા, પ્રિયવ્રત સ્વામી અદભુત વાતો કરી. હવે બીજી રીતે જાણતા હતા છૂટક છૂટક, પણ તમે સંકલન કરીને એક ધારા ભગતજી મહારાજની સ્થિતિ, ભગતજી મહારાજનું જ્ઞાન, ભગતજી મહારાજ પણ સહેલા, એ બધી વાત સુંદર રીતે કરી. મારે તો તમે એકવાર વાત કરેલી તો મને તે વખતથી વિચાર હતો કે તમારી વાત સાંભળવી છે. તો આજે જ ટાઈમ મળ્યો, સળંગ આવી રીતે વાત. એ વાત પણ અદભુત, જે સાર કાઢીને જે ભગતજી મહારાજ ઉપર જ તો લક્ષ્ય હતું, બીજા કોઈની આડી અને વીણીને ચૂંટીને તમે ભગતજી ઉપર જ બધી વાત કરી. એ બહુ સિદ્ધિ કહેવાય કે આ રીતે વાત કરી. એ બધા વક્તાઓ પહેલાથી પહેલે
અને બધા જે પોતાનો વિષય એને પૂરેપૂરો ન્યાય આપેલો છે આ બધા વક્તાઓ. અને અદભુત વાત કરી. હવે આવી રીતે વાત સાંભળીને ગમે હોય ને નિષ્ઠા થઈ જ જાય. એટલે હવે આ જ્ઞાન છે આપણે હાથે આવ્યું છે. હવે એક તો વર્તન જોઈએ અને પછી આ જ્ઞાન, એ બે હોય તો તમારે ટંકો વાગી જાય અને આખા જગતમાં આ અક્ષર પુરુષોત્તમની વાત બધાને સિદ્ધ થાય. ભગતજી મહારાજ કેટલો મનસાન કે હાથ પારનો. હવે આપણે તો એક શબ્દ કોઈ કે, એક જ શબ્દ કે ઊંધા છતાં થઈ જઈએ અને પાર ના આવે, કેટલું બધું લાગી આવે. પણ ભગતજીમાં કેટલો મનસાન કે અપાર, અને છતાંય છકી નથી ગયા. એ જે હવે બીજા કેટલા ભગવાન થઈ જાય આટલું. ભગતની સ્થિતિ જોઈને પણ ભગવાન થઈ જાય બધી. પણ જો ભગતજી મહારાજે એટલું બધું બેલેન્સ રાખીશ. મૂળ તો એમનો મહારાજનો મહિમા અતિશય મહિમા હતો. એટલે જે સ્વામીએ ગુણાતીતાન સ્વામી પણ સ્થિતિ કરાવી, 9 દિવસ રાખ્યા. એ બધી વાત તો ગૌણ છે, પણ જે એમને અપમાન સહન કર્યું એ તો છૂટો ના જડે. એટલે કેટલી વાતે ગમે ત્યાં જાય તો અપમાન સેવી વાત જ નહીં. પણ એટલું આપણે એમાંથી છાંટો આવે ને તો બસ ઘણું બધું. પ્રાગજી ભગતજી અપમાન સહન કર્યું, આપણે થોડુંક જ એક ચપટી નહીં, એક બૂંદ પણ આવે અપમાન સહન કરે. તો શ્રીજી મહારાજ પોતે જ વાત કરી છે કે જે અપમાન સહન કરે એ સંત કહેવાય. સંતની વ્યાખ્યા સ્વામી કહ્યું. તો આપણે અદભુત એટલી સુંદર વાતો કરી. અને આપણે શું કરવું? બસ જે એમને માગ્યું, આશીર્વાદ માગ્યા, એ પણ આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય, બધાને થાય. એ સહજાનંદ સાહેબ મહારાજ